Hello, my name is Sachin Makwana and I am going to teach you a multiplication. હું તમને ગુણાકાર શીખવાડવા જઈ રહ્યો છું. આની પહેલાના વિડિયોમાં મેં તમને બે સંખ્યાનો એક સંખ્યા સાથે ગુણાકાર અને ત્રણ સંખ્યાના બે સંખ્યા સાથે ગુણાકાર હું તમને શીખવી ચૂક્યો છું. આજે આ વિડિયોમાં આપણે ત્રણ સંખ્યાના ત્રણ સંખ્યા સાથે ગુણાકાર શીખીશું. ચાલો જોઈએ. પહેલો દાખલો લઉં છું 648 ગુણ્યા 345. 648 ગુણ્યા 345. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે નીચે ત્રણ સંખ્યા લો તો તમારે અહીંયા બે ઝીરો મૂકવી જરૂરી છે અને બે ઝીરો મૂકીને એક શૂન્ય નીચે ઉતારી દેવાનું. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ ગુણાકાર કરતી વખતે કે નીચે ત્રણ સંખ્યા હોય તો પહેલા બે શૂન્ય મૂકી દેવાની અને એક શૂન્ય નીચે ઉતારી દેવાની. બરાબર? પછી આ નીચેની જે 100 ની સંખ્યા છે ત્યાંથી ગણતરી શરૂ કરવાની. પહેલા એને એકમ સાથે ગુણીશું. 3 ને 8 જોડે ગુણીશું. 3 અઠ્ઠા કેટલા થશે? 3 અઠ્ઠા 24 થશે. તો 3 અઠ્ઠા 24 નો ચોગડો વધી પડી 2 થશે. બરાબર? પછી તમારે શું કરવાનું છે? આજે નીચેની 100 ની સંખ્યા છે ઉપરની દશકની સંખ્યા સાથે ગુણવાની છે. તો 3 ચોક. તો 3 ચોક કેટલા થશે? 3 ચોક 12. 12 માં ઉપરની 2 વધી છે એ એડ કરીશું. તો 12 ના 2 કેટલા થઈ જશે? 14. 14 નો ચોગડો વધી પડી 1. બરાબર? પછી શું કરીશું કે 3 ને આ ઉપરની 100 વાળી સંખ્યા સાથે ગુણીશું. 3 છંગ કેટલા થશે? 18. 18 માં 1 એડ કરીશું તો 18 ને કેટલા થઈ જશે? 19. કેટલા થઈ જશે? 19. બરાબર? ફરીથી જો હું તમને સમજાવી દઉં છું. 3 અઠ્ઠા 24 નો ચોગડો વધી પડી 2. 3 ચોક 12. 12 માં વધી 2 એડ કરી તો 14. 14 નો ચોગડો વધી પડી 1. 3 6 18. 18 ને કેટલા થશે? 19. પછી આ 3 પતી ગયો તો 3 ની બધી આપણે શું કરી દઈશું? કેન્સલ. જેથી આપણે ગણતરીમાં તકલીફ પડે કે મુશ્કેલી પડે નહીં. બરાબર? પછી આ જે નીચેની દશકની સંખ્યા છે એને પહેલા એકમની સંખ્યા સાથે ગુણીશું. તો 4 ને 8 સાથે ગુણીશું તો 4 અઠ્ઠા કેટલા થશે? 32. તો 4 અઠ્ઠા 32. તો 32 નો બગડો વધી પડી અહીંયા ઉપર શું આવશે? 3. પછી આ 4 ને ઉપરના દશકના 4 સાથે ગુણીશું. ચોકું ચોકું કેટલા થશે? 16. ચોકું ચોકું 16. 16 માં આ 3 એડ કરીશું તો 16 અને 3 કેટલા થશે? 19. કેટલા? 19. તો 16 અને 3 19. તો 19 નો નવડો વધી પડી કેટલી થશે? 1. બરાબર? પછી 4 ને આ 6 સાથે ગુણીશું. 4 છંગ કેટલા થશે? 24. બરાબર? તો 4 છંગ 24. 24 માં 1 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 25. બરાબર? પછી તમારે શું યાદ રાખવાનું કે 4 પતી ગઈ તો 4 ની બધી શું કરી દઈશું અહીંયા? કેન્સલ. જેથી આપણને ગણતરીમાં કંઈ પણ તકલીફ કે મિસ્ટેક પડે નહીં. બરાબર? હજુ પણ આપણો દાખલો સમાપ્ત થયો નથી. હજુ આ જે એકમની સંખ્યા છે એ બાકી છે. તો 5 ને પહેલા 8 સાથે ગુણીશું. 5 અઠ્ઠું કેટલું થશે? 5 અઠ્ઠા 40. તો 40 ની શૂન વધી પડી 4. બરાબર? પછી આ 5 ને ઉપરના દશક સાથે ગુણીશું. 5 ચોક કેટલા થશે? 5 ચોક 20. તો 5 ચોક 20 અને 20 માં હું 4 ઉમેરીશ તો 20 ને 4 કેટલા થશે? 24. 24 નો ચોગડો વધી પડી ઉપર શું લઈશ? 2 લઈશ. બરાબર? પછી તમે જુઓ કે આ 5 ને 6 સાથે ગુણીશ તો 5 6 30. 30 ને 2 કેટલા થશે? 32. બરાબર? તો પછી છે ને કંઈ નહીં કરવાનું. આ ગણતરી પતી ગયા પછી આની બધી કેન્સલ કરી દેવાની. એકવાર ફરીથી હું પાછું સમજાવી દઉં છું તમને. 5 અઠ્ઠા 40 નો શૂન વધી પડી 4. 5 ચોક 20. 20 માં 4 ઉમેર્યો તો 24 નો ચોગડો વધી પડી 2. પછી 5 6 30. 30 માં 2 ઉમેર્યો તો કેટલા થાય? 32. પછી કંઈ જ નથી કરવાનું. આને ખાલી તમારે સરવાળો કરી દેવાનું છે. અહીંયા તો 3 0 છે. 0 0 0 કેટલા થાય? 0. 2 માં 4 ઉમેરું તો કેટલા થાય? 6. કેટલા થાય? 6. પછી
9 માં 4 ઉમેરું તો 9 અને 4 કેટલા થશે 13 પછી 13 માં 2 ઉમેરું તો કેટલા થશે 15 15 નો પાંચડો વધી પડી 1 બરાબર પછી અહીંયા 5 માં 4 ઉમેરીશ તો 5 અને 4 9 9 માં 1 ઉમેરીશ તો 10 10 માં 3 ઉમેરીશ તો કેટલા થશે 13 13 નો તગડો વધી પડી 1 પછી શું કરીશ 9 ને 1 10 10 માં 2 ઉમેરીશ તો 10 ને 2 કેટલા થશે 12 12 નો બગડો વધી પડી 1 પછી જો 1 ને 1 કેટલા થશે 2 તો આપણો જવાબ આવશે 2,23,560 બરાબર અને આ દાખલો મેં તમને જે શીખવાડ્યો છે એ તમારે તમારે એકવાર પેન પેન્સિલ થી પ્રેક્ટિસ કરવાની છે અને સાથે સાથે હું તમને એક એક્ઝામ્પલ માટે બીજો દાખલો આપી દઉં છું એ છે 638 ગુણ્યા 445 આ દાખલો તમારે જાતે પેન પેન્સિલ નો ઉપયોગ કરી તમે અહીંયા ફોકસ કરો અહીંયા જો 638 ગુણ્યા 445 આ દાખલો તમારે જાતે ઘરે પેન પેન્સિલ નો ઉપયોગ કરી ગણવાનો છે અને જો વધારે તમારે કઈ પણ સમસ્યા આ દાખલામાં પડી હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો અને આ દાખલાનો જવાબ તમારે મને નીચે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે થેન્ક યુ એન્ડ ઓલ્સો ઇફ યુ લાઈક માય વિડિયો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દો થેન્ક યુ